સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ રે 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 સ્વામી નારાયણ 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 રે 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 સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. ભવસંભવભીતિ વેદનમ સુખસંપત્ કરુણાનિકેતનમ વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમયવતારિણે સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કાષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. સર્વાવતારી
આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે કરજીસણ ગામમાં સ્વામિનારાયણ ભગવાને જે દિવ્ય લીલા ચરિત્રો કરેલા એ દિવ્ય લીલા ચરિત્રોની કથા આપણે શ્રવણ કરી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કરજીસણ ગામ કાયમને માટે અમર બની ગયું. કરજીસણ ગામમાં સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એક સાધુની ભેટ મળેલી. નામ શું હતું? ધર્મેન્દ્રલાલ. તમારે તો ગોખાવરાયું હતું. બોલો જોઈ. સો એ 100 માર્ક મળ્યા. પાસ. એ કે વિજય કુમાર ભાઈ બોલાવો કે વિજયભાઈ બોલો, હાલો. તદ્રુપાનંદ સ્વામી. સાચું સાચું. ઘરે હતા ત્યારે લાલાભાઈ પટેલ. હવે વાલા ભક્તજનો, કડી ગામની વાત આવે છે. અહીંયા તો આપણે કોઈ કડી ગામના નહીં હોય. છે કોઈ? નહીં હોય. તો વાલા ભક્તજનો, શ્રીહરિ કડી ગામના ઉત્તર દિશાએ એક તળાવ આવેલું છે. ત્યાં શ્રીજી મહારાજે સંતો, પાર્ષદો અને કાઠી દરબારો સહિત ઉતારો કર્યો. એ વખતે મહારાજ કહે છે કે સતાનંદ સ્વામી અહીંયા ડૂબકી મારી અને ઠેઠ બદ્રિકાશ્રમમાં નીકળ્યા હતા. તમે સતાનંદ સ્વામીને ઓળખો? સતાનંદ સ્વામી એટલે કોણ? હે? સત્સંગી જીવન લખ્યું. સત્સંગી જીવનમાં શિક્ષાપત્રી છે. તમને ખબર છે? વાંચ્યું છે સત્સંગી જીવન? તો સતાનંદ સ્વામી હતા ને, એ ત્રિકાળદર્શી હતા. એ સ્વામી આમ આંખો બંધ કરે એટલે સ્વામિનારાયણ ભગવાને જે દિવ્ય લીલા ચરિત્રો કરેલા એ બધું જ સ્વામીને દેખાતું. અને સ્વામીએ ભગવાનના સાનિધ્યમાં અક્ષર ઓરડીની બાજુમાં રહી અને સત્સંગી જીવન ગ્રંથ લખ્યો છે. ભગવાનની હયાતીમાં. હો, આ બાજુ ગઢપુર મંદિરનું કામ ચાલતું હતું. અને જ્યારે એક પ્રકરણ પૂરું થાય ત્યારે સ્વામી, એ વખતે તો આવી બુકો નહોતી, એ વખતે તો ઓલા પેજ હતા. અને એ પાછું શાહીમાં બોડીને લખવું પડતું. એકવાર બોડે ને ત્યારે માન 2-2.5 અક્ષર લખાય, પાછું બોડવું પડે. તો મહારાજની પાસે એ લાવે, સ્વામિનારાયણ ભગવાન વાંચે. આ રીતે સત્સંગી જીવન આખો ગ્રંથ સ્વામિનારાયણ ભગવાને પ્રૂફ કરેલો ગ્રંથ છે. અને જ્યારે 5 પ્રકરણ પૂરા થયા ત્યારે સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન એટલા બધા રાજી થયા. મહારાજ સત્સંગી જીવન ગ્રંથને પોતાના મસ્તક ઉપર ઉપાડી અને નાચતા કૂદતા ઠેઠ લક્ષ્મીવાડી સુધી ભગવાન ગયા. લો,
તો એ સતાનંદ સ્વામી તમે વિચાર કરો કે કડી તલાવ ક્યાં અને બદ્રિકાશ્રમ ક્યાં? બદ્રિકાશ્રમ આજે પણ તમે કોઈ જઈ ન શકો, કારણ કે એ ધામ છે ને એ દિવ્ય છે. વચમાં એક પથરા નદી આવે છે, એનું એટલું બધું ઠંડુ પાણી છે કે એની અંદર કોઈ પડે એટલે એ માણસ પથરો જ થઈ જાય, એટલે પથરા જેવું શરીર થઈ, એટલું બધું ઠંડુ એમ. એટલે બદ્રીનારાયણ તમે જઈ શકો, પરંતુ બદ્રિકાશ્રમમાં ન જઈ શકો. હજુ સુધી કોઈ બદ્રિકાશ્રમમાં ગયું નથી. શંકરાચાર્યજી ગયેલા, કૃષ્ણ ભગવાન પણ ગયેલા. ઇતિહાસ એમ કહે છે કે કૃષ્ણ ભગવાન ત્યાં ગયા ને ત્યારે એને સંકલ્પ કરેલો કે મારે નરનારાયણ દેવનું મંદિર બનાવી અને એની અંદર નરનારાયણ દેવની મૂર્તિ પધરાવીશ. બાકી બદ્રીનારાયણ સિવાય ક્યાંય પણ આપણા ભારતમાં નરનારાયણ દેવના મંદિર નથી. છે તો એ સમયે કૃષ્ણ ભગવાને નરનારાયણ દેવની મૂર્તિ કરાવેલી, પરંતુ અધર્મનો નાશ કરવામાં ભગવાનનો સમય વ્યતીત થઈ ગયો. ભગવાન કહે છે કે હું મંદિર બંધાવી શક્યો નહીં, એટલે માણસો દ્વારા કહેવરાયું કે આ મૂર્તિ છે ને એ ખેતરની અંદર ખાડો ખોડી અને તમે એની અંદર દાટી દેજો, અને આ મારો જે સંકલ્પ છે હવે પછી ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થશે ત્યારે એ સંકલ્પને પૂરો કરશે. અને વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને જે અમદાવાદમાં નરનારાયણ દેવનું મંદિર બંધાયું અને પછી જ્યારે મૂર્તિની જરૂર પડી ને ત્યારે સ્વામિનારાયણ ભગવાને સંતોને ત્યાં મોકલ્યા છે. અને ભગવાને દર્શન આપીને કીધું કે એ ખેતરમાં સામે વૃક્ષ છે, એ પૂર્વ દિશામાં તમે જઈજો, એના માલિકને પૂછીને તમે ખાડો ખોદજો, એમાંથી તમને મૂર્તિ નીકળશે. અને એ જ મૂર્તિ સ્વામિનારાયણ ભગવાને કાલુપુર મંદિરમાં પધરાવી. એ નરનારાયણ દેવ, નરનારાયણ દેવ આજકાલના નથી, કૃષ્ણ ભગવાનના સમયે મૂર્તિ ઘડાયેલી. બોલો, ત્યારથી જમીનમાં હતી. તો સતાનંદ સ્વામી ત્યાં કડીમાં તલાવ છે, ત્યાં ડૂબકી મારી અને બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવના દર્શને ગયેલા. સ્વામિનારાયણ ભગવાન કે એ જ આ તલાવ છે. પછી મહારાજે સંતો પાર્ષદો અને કાઠી દરબારો સહિત સ્નાન કર્યું. શ્રી હરિ સંતો પાર્ષદો અને કાઠી દરબારો વગેરે ત્યાં બિરાજમાન થયા. એ વખતે ત્યાંના રંગકાર એટલે ભાવસાર, આપણે અહીં કોઈ ભાવસાર નથી કા? કે ભાવસાર કોલોનિયામાં ભાવસાર હતા. ભાવસાર લાંઘણો જ ના છે લગભગ ભાવસારી. તો એ ભાવસાર છે ને એ કપડાં ધોવા માટે આવેલો. તો એને આમ નજર કરીને ત્યાં એને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. પણ મહારાજે એને એવા દિવ્ય દર્શન આપ્યા ને કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાંથી આમ તેજ નીકળતું હતું. એને વિચાર કર્યો કે આ તો સાક્ષાત ભગવાન છે. તરત જ ભાવસાર સ્વામિનારાયણ ભગવાનની પાસે આવી અને પગે લાગ્યો અને કહે છે કે પ્રભુ, આપ તો સાક્ષાત ભગવાન છો. મહારાજને કહે છે કે મહારાજ, આ તળાવમાં પાણી રહેતું નથી, માટે દયા કરીને અમારું આ દુઃખ ટાળો. ત્યારે ભગવાન પેલા ભાવસારને પૂછે છે કે આ તળાવમાં પાણી કેમ નથી રહેતું, એનું કારણ શું છે? હવે ઓલો ભાવસાર વાત કરે છે કે મહારાજ, હું તમને વાત કરું કે આ કડીનગરમાં પૂર્વે કોઈ ચારણ જાતિની સ્ત્રી હતી. વ્રત કરવામાં પ્રીતિવાળી હતી, સ્વધર્મનું પાલન કરતી હતી અને મહાપતિવ્રતા હતી.
ભગવાનની ભગત હતી અને દેખાવમાં કામદેવની પત્ની રતિના સમાન ઈ બાઈનું રૂપ જોઈ અને તળાવ ખોદાવનાર પુરુષ એને વિશે મોહ પામ્યો. કોના વાત કરે છે? પેલો ભાવસાર સ્વામિનારાયણ ભગવાનને વાત કરે છે કે આ તળાવમાં પાણી શા કારણથી રહેતું નથી? તો જે વ્યક્તિ આ તળાવ ખોદાવેલું છે ને, ચારણની એક દીકરી, પણ ભગવાને એને એટલું રૂપ આપ્યું કે જાણે સાક્ષાત કામદેવ હોય ને. હવે એ સ્ત્રી ત્યાં આવી હશે ને ઓલો તળાવ ખોદાવનારો પુરુષ એની આમ દ્રષ્ટિ પડી હો, અને તરત જ ઓલી સ્ત્રી હતી ને એમાં મોહ પામ્યો અને કહ્યું કે હે ચંચલ નેત્રવાળી સ્ત્રી, તું મારી સાથે રમણ કર, અને આ સરોવર પણ મેં તારા જેવી સ્ત્રીઓની સાથે રમણ કરવા માટે ખોદાવેલું છે, પણ પુણ્ય માટે ખોદાવેલું નથી. આવી રીતનું કહી અને એ સ્ત્રીની સાથે એ પુરુષે બળાત્કાર કર્યો. તમારા ઘરે આટલા બધા છોકરાઓ હોય, તમને કંટાળો ન આવે? આમ તમને એમ ના થાય કે આ બધું મૂકીને નીકળી જાય, એમ સાધુ થઈ જાય એમ? ખરેખર આ છોકરાઓને મોટા કરવા એ તો માતાઓની મોટામાં મોટી સાધના કહેવાય હો. સારું, આ છોકરાઓને મોટા કઈ રીતે કરવા એ તો માને જ ખબર હોય હો. એમાં પુરુષોનું કામ નહીં. તમે જોઈજો, ઓલો છોકરો હોય ને એને દવા પાવાની હોય ને, તો ઓલી મા હોય ને ઓલું છોકરું પીવે નહીં. એટલે છોકરાને સમજાવી અને એમ કહે કે બેટા આ કડવી નથી, જો હું પીવું, થોડીક એની માય ચાખે, અને ગમે એમ કરીને આ રીતે છોકરાને સમજાવી અને એ દવા પાઈ દે. હવે કદાચ મા હાજર ન હોય ને એના બાપાને કીધું હોય કે સમયે આ છોકરાને દવા તમે પાઈ દેજો, અને પછી એનો બાપો એના છોકરાને કહે કે અહીંયા આવજો. ના, મારે નથી આવું. આપણને તારે દવા પીવાની છે એમ, મારે નથી પીવી, એ કડવી છે. કડવી ન હોય તો તારી માં મીઠી હોય? પકડીને ઊભા મણની પેલા બે નાખે. પાડાને નાળથી પાતા હોય ને એ રીતે પરાયણે પાય, પણ ઓલું છોકરું જેવું ઓલું રોવા માંડે ને, જેટલું પીધું હોય એટલું બધું બારું કાઢી નાખે. જ્યારે એ પુરુષે આ સ્ત્રીની સાથે બળાત્કાર કર્યો ને, આ પતિવ્રતા નારી હતી, એટલે એકદમ ક્રોધાવેશમાં આવી ગયો. ક્રોધાવેશમાં બોલી છે વાણી, તારા તળાવે ન રહે પાણી, નરાધમ તું નર કે જઈશ, જમદૂતના ખાસડા ખઈશ. એ નારીએ ઓલો ભાવસાર સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે એકદમ ક્રોધાવેશમાં આવી અને શ્રાપ આપ્યો કે તે ગડાવેલું તળાવ એની અંદર કોઈ દિવસ પાણી નહીં રહે, અને નરાધમ તે આવી રીતે મારી સાથે કૃત્ય કર્યું છે ને, મર્યા પછી તું જમપુરીમાં જઈશ, એવો શ્રાપ આપ્યો. અને કહેવાય છે કે એ તો પતિવ્રતા નારી હતી, તરત જ એને શરીર છોડી દીધું. ભાવસાર મહારાજને કહે છે કે મહારાજ, ચોમાસામાં જ્યારે વરસાદ આવે છે ને, ત્યારે આ તળાવમાં પાણી ભરાય છે, પરંતુ જેવો વરસાદ બંધ થાય થોડાક સમયમાં જ પાણી સુકાઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ અને ભાવસારને કહે છે કે ભાવસાર, હવે પછી આ તળાવમાં કાયમને માટે પાણી રહેશે. સ્વામિનારાયણ ભગવાને વરદાન આપ્યું. અને મહારાજ કહે છે કે
જે પેલી બાઈ છે એનું પણ હું કલ્યાણ કરીશ. સ્વામિનારાયણ ભગવાને એ બાઈનું કલ્યાણ કર્યું છે અને જે તળાવ ખોદાવનારો પુરુષ એનું પણ કલ્યાણ કર્યું છે. વાવ કુવા તળાવ ખોદાવે, જ્યારે પ્રભુના જોગમાં આવે એનું અવશ્ય કલ્યાણ હોય, કર્યું સુકૃત્ય નિષ્ફળ ન હોય. અહીંયા કવિ એમ કહે છે કે કોઈ કુવા ખોદાવે, તળાવ ગળાવે, જે આવા સારા કામ કર્યા હોય તો મહારાજ કહે છે કે એનું ફળ કોઈ દિવસ અલેખે ન જાય, એનું કલ્યાણ થાય છે. કાઢે 184 બારો, મળે દેહ મનુષ્યનો સારો, સત્સંગના જોગમાં એ અંતે મોક્ષને પામશે એ. પછી સ્વામિનારાયણ ભગવાને ત્યાં સ્નાન કરી પૂજાપાઠ કર્યા છે અને પછી ટીમણ કરાવ્યા. એ વખતે ગામના બધા સત્સંગીઓ સામા આવ્યા છે. એમાં બ્રાહ્મણ કુળની અંદર જન્મેલા ઉમેદભાઈ, ત્રિભુવનભાઈ ભાવસાર હતા, દેવચંદ, પછી કુંવરબા હતા. ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, બધા ત્યાં આવ્યા છે. મહારાજને માટે મેવા મીઠાઈ લાવ્યા, હાર પહેરાવી ભગવાનની પૂજા કરી અને સ્તુતિ કરી છે. બધા હરિભક્તો મહારાજને કહે છે કે મહારાજ તમે અમારા ગામમાં પધારો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું કહે છે ખબર? જય પૂછો નરેશ અને તમે તો જ ગામમાં આવીએ અમે, નહીં નિષ્ફળ ચરિત્ર કોઈ, એમાં રહસ્ય અવશ્ય હોય. મહારાજ કહે છે કે કડી ગામના જે રાજા છે ને એને તમે જઈને વાત કરો કે અમારા સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. જો રાજા હા પાડે ને તો જ કડી ગામમાં અમે આવીએ. રાજાને જઈને વાત કરી. રાજા તો એકદમ આનંદમાં આવી ગયો. ઓહો, સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. ઓહો, ગામમાં પધારે તો ગામ પણ પાવન થઈ જાય. જે જે ભગવાનના દર્શન કરે એનું પણ કલ્યાણ થઈ જાય. તો બોલો, અહીંયા એવું લખ્યું છે કે રાજાએ સરસ મજાનો હાથી શણગારી અને સ્વામિનારાયણ ભગવાનનું સ્વાગત કરવા માટે ભગવાનને એના ઉપર બેસાડ્યા છે. લો, વાજિંત્ર ગાય છે ગીત, નૈમો ભૂપતિ ભાવ સહિત, પહેલ વેલ પધરાવેલા નાથ, જોવા મળ્યા સહુ જન સાથ. બોલો, રાજા હોવા છતાંય ભગવાનની પાસે આવી બે હાથ જોડી અને ભગવાનના દર્શન કર્યા છે. અને ભગવાનનું જ્યારે હાથી ઉપર બેસાડી અને ગામની બજારમાંથી પ્રભુ જ્યારે નીકળ્યા છે ત્યારે પૂરનારી પ્રભુ ગુણ ગાવે, અવો ભાગ્ય ગણીને વધાવે. રાજાએ રાજભુવન માએ પધરાવી પૂજા કરી ત્યાંય. રાજાએ પોતાના રાજમહેલમાં પધરામણી કરાવી. ત્યારે રાજાએ માન મૂકી અને પ્રભુની સ્તુતિ ઉચ્ચારી. હવે રાજા મહારાજને જે વાત કરે છે ને એ બધા તમારે સાંભળવા જેવી છે. રાજ્ય વ્યાધિએ આધીન હું છું, રાત દિવસ દુઃખી રહું છું. શું વાત કરી દ્વારકેશભાઈ? રાજા એમ કહે છે કે હું રાજા હોવા છતાંય રાત દિવસ દુઃખી છું. આપણને તો એમ લાગે ને રાજા નરેન્દ્ર મોદી હો, દરરોજ અલગ અલગ કન્ટ્રીમાં જવાનું. એક દિવસ આ સ્ટેટમાં હોય, બીજા દિવસે બીજા સ્ટેટમાં હોય, કેવા એને જલસા. પણ એને પૂછો બાપા, અહીંયા રાજા એમ કહે છે કે રાજ્ય વ્યાધિ આધીન હું છું, રાત દિવસ દુઃખી રહું છું. એ રાતે હું છું ને તો ઊંઘ નથી આવતી.
રાજકુટુંબમાં છે ક્લેશ, નથી સ્વતંત્રતા લવલેશ. સુખ સંપત્તિ મળી મોટાઈ, પણ વ્યાધિ વધે છે સદાય. મારું સંકટ ટાળવા કાજ ભલે પધાર્યા હે મહારાજ. સરોવરનો નિવાયરો શ્રાપ, એમ સુખી કરો મુને આપ. તમે સો મહાસમર્થ સ્વામી, એવી સ્તુતિ કરી કર ભામી. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન કહે છે કે રાજા, તમારે જો સુખ અને શાંતિ જોતી હોય ને તો કાયમને માટે સત્સંગ કરો, ભગવાનનું ભજન કરો. પ્રિયવ્રત, ધ્રુવ, પ્રહલાદ, ચિત્રકેતુ, ગોપીચંદ આદ રાજ સુખથી થઈ ઉદાસ, પ્રભુ ભૈજા જઈ વનવાસ. એનો અર્થ શું થયો? મહારાજ કહે છે કે રાજ્યમાં સંપત્તિમાં સુખ નથી, સુખ સત્સંગમાં અને ભગવાનના ભજનમાં છે. એટલા માટે મહારાજ કહે છે કે ગોપીચંદ રાજા, પ્રહલાદજી, ધ્રુવજી, પ્રિયવ્રત આદિ મોટા મોટા રાજાઓ પણ રાજ્યને છોડીને જંગલમાં જઈ અને પ્રભુનું ભજન કર્યું. જુઓ, શ્રીરામ વૈકુંઠ વાસી, રાજ સુખથી થયા ઉદાસી. માટે સુખ નથી રાજ્યમાંય, એવો મોટાનો મત સદાય. આખા બ્રહ્માંડનું દુઃખ જે રાજ વ્યાધિમાં વળગ્યું, એ જેમાં દુઃખનો જન્મ ન થાય, અમે આપીએ એવું સદાય. અને એવું સુખ છે સત્સંગમાંય. આદિ વ્યાધિ ઉપાધિ સમાય, શુદ્ધ ભાવે કરો સત્સંગ, જેથી થશે ઉપાધિનો ભંગ. સ્વામિનારાયણ ભગવાને કડી ગામના રાજાને આ રીતની સુંદર મજાની વાત કરી છે. અને એ વખતે મહારાજે એક સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું છે કે એક રાજા હતો. હવે રાજ્યનું સુખ છે ને બધું એને દુઃખરૂપ જણાણું. એટલે એને શું કર્યું ખબર છે? પોતાનો જે કારભારી હતો ને એને રાજ સોંપી અને આ રાજા છે ને જંગલમાં તપ કરવા માટે ગયો. હવે બન્યું એવું કે એવા સમયમાં એક ધનની આશાએ બ્રાહ્મણ રાજાની પાસે આવ્યો. તમને બધાને સમજાય છે ને? ન સમજાય તો કહેજો, આ બધું પરબારું ન જાય. ઓલા રાજ્યમાંથી કંટાળી અને રાજા ક્યાં ગયો? જંગલમાં ગયો. હવે શું થયું? બરોબર એ જ વખતે બ્રાહ્મણ ત્યાં રાજાની પાસે માગવા માટે આવ્યો. હવે ઓલા રાજાએ છે ને રાજી થઈ અને બ્રાહ્મણને પોતાનું રાજ્ય આપી દીધું, રાજધાની આપી દીધી. અને ઓલા કારભારી હતો ને, કારણ કે કારભારીને ઓલું રાજ સોંપીને આવ્યો હતો ને, એટલે રાજાએ કારભારી ઉપર ચિઠ્ઠી લખી, કાગળ લખ્યો. અને એની અંદર એવું લખ્યું હતું કે આ બ્રાહ્મણ આવે ને એટલે આને રાજગાદી ઉપર આરૂઢ કરી દેજો, કહેતા આને રાજ સોંપી દેજો એમ. હવે લોટ માગતો તો રોટલા માટે માન પૂરું થતું હતું, એને બદલે આવું મોટું રાજ મળ્યું. રાજ વૈભવ જોયા અને એ તો દિગ્મૂઢ થઈ ગયો બ્રાહ્મણો. જિંદગીમાં કોઈ દિવસ આવું સાંભળ્યું નહોતું અને એવું મહાન સુખ આને પ્રાપ્ત થયું. રહે ઉરમાં ઊંડા ઉચાટ, રાયે કેમ છોડ્યું રાજપાટ. હવે બોલો રાજા, બ્રાહ્મણ હતો એ રાજા બની ગયો ને, તે એને બેઠા બેઠા વિચાર આવે કે ઓહો, આટલી સુખ સાહેબી, આટલો મોટો રાજ વૈભવ, એ રાજા આ છોડીને જંગલમાં શા માટે ગયો હોય છે એમ. આ બેઠો બેઠો ઓલો બ્રાહ્મણ હતો એને આવા વિચારો આવે. એવું ગુપ્ત વિચારે છે મન, રાજે ભોગવ્યું 15 દન, પછી કોણ જાણે નહીં જન, એકાએક ચાલ્યો માવન. 15 દિવસ સુધી એને રાજ ભોગ્યું. પછી અચાનક રાજ્યમાં કોઈને ખબર ન પડે ને એ રીતે રાજ છોડીને નીકળી ગયો. કોણ? પેલો બ્રાહ્મણ. હવે થયો સાંજનો સમય, જ્યારે વાયુ શીતળ વાયો છે ત્યારે માટી ખાણ દેખાણી છે વાટે,
સૂતો રાત વિતાવાને માટે એ જંગલમાં ચાલ્યો જાય છે. એમાં ઊંડી એક ખાણ આવી, તો સરસ મજાનો પવન વાતો હતો, જંગલ હતો, એટલે એ ઊંડો ખાડો હોય છે ને એની અંદર જઈને એ બ્રાહ્મણ સૂઈ ગયો. રાતનો સમય થઈ ગયો છે. હવે બહેનું શું ખબર છે, એમાં બરોબર એક ભાઈનું ઊંટ મરી ગયેલું, તે ગાડામાં ચડાવી અને ઓલી ખાણમાં નાખવા માટે આવ્યો. જે ઓલો બ્રાહ્મણ સૂતો છે ને આવીને એમાં ઓલું ઊંટ નાખ્યું. ઉડલાને મારે જેમ બૂચ, ડગડી ઢાંકેલું તરબૂચ, એમ ખાંડનું મોઢું ઢંકાઈ ગયું. એ ખાડો એવો જ હતો, ઓલો નીચે હૂતો છે ને ઉપર આને ઊંટ નાખ્યું એટલે બરાબર ઓલું બૂચ મારે ને એ રીતે આમ પેક થઈ ગયું. ક્યાંથી બ્રાહ્મણ નિસરે બારો, બૂમ પાડીને થાક્યો બિચારો. એમાં ઓલા રાતના સમયે તો પછી હિંસક પ્રાણીઓની અવર જવર શરૂ થાય. એ વિચાર કરે કે ભગવાને સામે ચાલીને સરસ મજાનો ખોરાક આપ્યો છે, તો બધા એ પ્રાણી હિંસક પ્રાણીઓ ભેગા થયા અને ઓલું હાડ પિંજર વેર વિખેર કરી નાખ્યું, તોડી નાખ્યું. માથે ટપકે રુધિર માંસ, ભૂંડી ગંધે ન લેવાય શ્વાસ. એ ગંધ કેવી આવે, મરી ગયેલું પશુ હોય અને આ રીતે ઓલા હિંસક પ્રાણી હોય એ ચૂથી નાખ્યું, પછી લોહી ને બધું આમ ટપકતું હોય. કીડા ખદબદે કાળ મુખ, કુંભી પાકનું ભોગવ્યું દુઃખ. 15 દિવસ સુધી આવી રીતે રહ્યો બોલો ભાઈ. અંદર કર્યું હાડ પિંજરમાં કાણું, માન માન બારું નિસડાણું, વેઠું ભૂખ અને પ્યાસનું દુઃખ, વિસરી ગયું રાજ્યનું સુખ. 15 દિવસ સુધી જે રાજ્યનું સુખ ભોગવ્યું હતું ને બધું ભૂલાઈ ગયું. સુગ ચડે વારે વારે નાય, ચડે ચીથરી શ્વાસ ગંધાય. આ 15 દિવસ સુધી અહીંયા રહ્યો હોય ગમે એટલું નાય ને તોય ગંધ જ આવે. રાજા પાસે પહોંચ્યો જેમ તેમ, ભૂપે કહ્યું આવ્યા વળી કેમ. ઓલો રાજા જંગલમાં જ્યાં ભજન કરતો હતો ને ત્યાં ઓલો બ્રાહ્મણ ગયો એટલે તરત ઓલા રાજાએ પૂછ્યું તું અહીંયા કેમ આવ્યો પાછો, તને મેં રાજ સોંપી દીધું છે તો મારી પાસે કેમ તું પાછો આવ્યો, બીજું તાર કઈ જોઈ છે? તો એ આવ્યો છું પૂછવા માટ, કેમ છોડી આવ્યા રાજપાટ. મારો સંશય ટાળો તમામ, ત્યારે પૂછ્યું ભૂદેવાને આમ. હવે ઓલો રાજા ખબર નહીં, ભજનને કારણે એને બધું આ ખબર પડી ગયેલી, એટલે ઓલા ભૂદેવને પૂછે છે કે કર્યું કેટલા દિવસ રાજ, એનું ફળ શું ભોગવ્યું આજ. બોલો બ્રાહ્મણ સત્ય વચન, રાજ્ય ભોગવ્યું 15 દન, બીજા 15 દિન અખંડ દુઃખ ભોગવ્યું નરક કુંડ. 15 દિવસ રાત ભોગવ્યું પણ એની સામે તો જે 15 દિવસનું દુઃખ બાપા, નરકનું કુંડ પણ જે દુઃખ હોય ને એ પણ ઓછું હોય. તે કયું જાતું નથી મુખ, એવું ભોગવી આવ્યો હું દુઃખ. બોલો બ્રાહ્મણ કપટ મેલી, કઈ વાટમાં વાત વીતેલી, ભોગવેલું ભૂલી ગયો સુખ, નથી ભૂલાતું નરકનું દુઃખ. કહે રાજા મેં એવું વિચારી, રાજ સુખ મેં દીધું વિસારી, આજ જેટલી માણીએ મોજ, મોજ પ્રમાણે વેઠશો બોજ. ઓલા રાજા કહે છે કે એવો વિચાર કરીને જ મેં રાજ્ય છોડી દીધું છે, કારણ કે જેટલા દિવસો રાજ્ય ભોગવી જલસા કરીશ તો સામે મારે એટલા જ દુઃખના દિવસો ભોગવવાના આવશે. એટલા માટે એ બધું છોડીને હું જંગલમાં ભગવાનનું ભજન કરવા માટે આવતો રહ્યો છું. જેવો પંચ વિષયમાં પ્રેમ હેત કરો, શ્રી હરિમાં એમ પ્રભુ ભજી પામો ભવ પાર, એવો આપ્યો છે બોધય પાર. આ રીતે સ્વામિનારાયણ ભગવાને કડીના રાજાને સુંદર મજાનો ઉપદેશ આપ્યો કે રાજા, તમારે જો સુખ જોતું હોય, શાંતિ જોતી હોય ને તો કાયમને માટે ભગવાનનું ભજન કરજો અને સત્સંગ કરજો. વાલા ભક્તજનો, આ રીતે કડી ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને રાજાને જે દુઃખ હતું સુંદર મજાનો ઉપદેશ આપી અને એનું દુઃખ ટાળ્યું છે. ત્યાંથી મહારાજ નીકળી અને કુંડાલ નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. અહીંયા કોઈ કુંડાલ ગામ નહીં નથી કાં,
ત્યાંના હરિભગતમાં સૌથી મોખરે કણબી કલા ભગત હતા, જેમનો નિશ્ચય પર્વતભાઈ જેવો હતો. એમણે સત્સંગ માથા હાટે રાખ્યો હતો. સત્સંગ માટે ઉપાધિ વેઠી હતી. બીજા સ્નેહી સગંધી ઘણા હતા. મોતીભાઈ, અંબાઈદાસ, નંદરામ નામના બ્રાહ્મણ ભગત, મૂળજી આદિ સુથાર વગેરે હરિભક્તો શ્રી હરિનું સામયું કરવા ભગવાનની પાસે વાતે ગાતે આવ્યા અને સામયું કરી અને ભગવાનને ગામમાં પધરાવ્યા. અને પછી ગામની પાસે કલા ભગતની વાડી હતી. આજ પણ એ પ્રસાદીની વાડી છે. ગયા છો તમે કોઈ કુંડાળ ગામે? ત્યાં કલા ભગતની પ્રસાદીની વાડી છે આજે પણ. હો, શ્રી હરિ અને સંતો પાર્ષદો કાઠી સહિત ઉતરા. શ્રી હરિ આંબાના છાયા નીચે બિરાજમાન થયા. તેથી સૌ જનો બેઠા. પછી થાળ તૈયાર થયો. ખૂબ હેતથી પ્રભુને જમાડ્યા છે. અને એ વખતે સંતો, પાર્ષદ, કાઠી દરબારો વગેરેની પંગત થઈ. ત્યારે મહારાજ ખુદ હાથમાં લાડુનો થાળ લઈને હાથના લટકા કરતાં કરતાં ખૂબ પ્રેમથી પીરસે. પરમેશ્વર કોઈના મુખમાં મેલે આ રીતે સ્વામિનારાયણ ભગવાને બધા સંતો હરિભક્તોને પ્રેમથી જમાડ્યા. ભલા ભક્તજનો, એ સમયે ઘણા સમયથી ગઢપુરથી નીકળેલા ગઢપુરવાસી લોકોને મહારાજનો ઘણો વિયોગ થયો ને, એટલે મહારાજના દર્શનની તાલાવેલીથી છેક ગઢપુરથી કુંડાલ આવ્યા. જેમાં જીવબા, લાડુબા, રાજબા, અમુલાબાઈ, અમરીબાઈ વગેરે સ્ત્રી ભક્તો હતા. પુરુષોમાં બાપુ એભલ ખાચર, જીવા ખાચર, પંચાળાના રાજા હેમંતસિંહ, ગોંડલના રાજા હઠીભાઈ વગેરે હરિભક્તો મહારાજના ખૂબ હેતભાવમાં હોવાથી કુંડળમાં મહારાજના દર્શન કરવા માટે આવ્યા. કુંડાલમાં તો વિચાર કરો, કુંડાલમાં દાદા ખાચરનો આખો પરિવાર આવેલો છે. જીવબા, લાડુબા આદિ. પંચાળા ગામના જીડાભાઈ પણ કુંડાલ ગામની અંદર આવેલા છે. જ્યારે એને ભગવાનના દર્શન કર્યા ને ત્યારે એમને શાંતિ થઈ. વિચાર કરો કે એના જીવન કેવા પ્રભુ પરાયણ હશે કે ભગવાનના દર્શન ન થાય તો ભગવાન વિના એને રહેવાતું નહીં. તો એને કારણે ઠેઠ ગઢપુર ને આમ પંચાળાથી સ્પેશિયલ ભગવાનના દર્શન કરવા માટે કુંડાલ પધાર્યા છે. લો, આપણે તો અહીંયા બાજુમાં રહી, દિવસમાં 3 વાર સ્ટોરે જઈએ છે પણ મંદિર ન હોય. કેવું કહેવાય? કયો છે? નગર આવું હોય ન અવાય. કયો છે? બધાને પાસે વાહન છે, નજીકમાં જ રહેતા હોય પણ મંદિરે ન અવાય. લો, સ્ટોરે દિવસમાં 3 વાર જવું હોય તો 3 વાર જાય. કે કામકાજ એવા આવી જાય તો 5 વાર જાય. બોલો, એવું કેમ હોય છે ધર્મેન્દ્રભાઈ? મને તો એવું હતું કે હવે ધર્મેન્દ્રભાઈ છોકરા મોટા થઈ ગયા છે એટલે કંઈક મંદિરમાં આવીને બેસશે ને હવે તો નિવૃત્ત થતા જાય. પણ અમુકના ખૂંચતા જાય. હવે તો ઓછા દેખાય છે. શ્રી હરિના દર્શન કરીને હૈયામાં શાંતિ મળી. શ્રી હરિએ ગઢપુરના સર્વે સમાચાર પૂછ્યા. હો, પછી શ્રી હરિએ ખૂબ પ્રીત્ય કરીને જમાડ્યા. સ્વયં પોતે પીરસી અને બધાને જમાડ્યા. હો, સ્વામિનારાયણ ભગવાનને જમાડવું બહુ ગમતું હતું. આ ગુણ છે ને એના માત પિતાનો આવેલો. તમે વિચાર કરો કે છપૈયામાં ધર્મદેવ અને ભક્તિ માતા એને ઉપવાસ થતા છતાંય પણ કોઈ પણ અતિથિ અભ્યાગત આવે ને તો એને ભીખા ન જવા દેતા. બોલો, એટલે સ્વામિનારાયણ ભગવાનનો એ મોટામાં મોટો ગુણ હતો કે સંતો બહાર વિચરણ કરીને આવે ને તો સ્વયં ભગવાન સામે જાય, સંતોને ભેટે અને બધા એને બેસાડીને એવા પ્રેમથી જમાડે ને કે ઓલા દુર્જન લોકોએ સંતોને માર્યો હોય ને તો એ બધું ભૂલી જાય. બોલો, ભગવાન એવો પ્રેમ આપે ને બધું ભૂલી જાય. સ્વયં પોતે પીરસી સર્વને જમાડ્યા. સર્વને ખૂબ હેતથી મળ્યા. પોતાની પાસે બેસાડ્યા અને કડી શહેરના રાજાની વાત વિસ્તારથી ભગવાને કરી. ભગવાને ત્યાંય વાત પાસે એવી કરી કે ભક્તજનો,
સુખ રાજ્યમાં નથી, સંપત્તિમાં નથી, પરિવારમાં નથી. સુખ માત્ર ભગવાનની મૂર્તિમાં રહેલું છે. પછી મહારાજે સભા કરી છે અને એ વખતે કલા ભગતને ભગવાને વાત કરી કે કલા ભગત, તમારી ભગવાને કેવી રક્ષા કરી હતી બધાને ખ્યાલ આવે એટલે તમે વાત કરો. અને એ વખતે કલા ભગત કહે છે કે મહારાજ, આ ગામમાં હું એક જ સત્સંગી હતો. હું ઓછી મહેનત કરું અને ખેતીમાં ઉપજ વધારે આવે. એટલે અમારા હગાવાલા હતા ને એ વિચાર કરે છે કે કલો મહેનત ઓછી કરે અને ઉપજ વધારે આવે. પહેલાં તો કીધું કે તું આ સત્સંગ કરે છે એ બધું મૂકી દે, પરંતુ કલો કહે છે કે કદાચ માથું આપવું પડે ને તો માથું આપી દઉં, પરંતુ આ ગળામાં કંઠી પહેરી છે ને એ કંઠી તો નહીં નીકળે. આવી ખુમારીઓ હોવી જોઈએ. ઓલો એક જુવાનીઓ હતો ને તે હવે એની સગાઈ કરવાનો પ્રશ્ન આવ્યો. એટલે સારો એવો છોકરો, ભણેલો ગણેલો, સ્માર્ટ, સામા પક્ષમાં સત્સંગ નહોતા, પણ પછી વિચાર કર્યો કે આવો છોકરો બીજે ક્યાંય મળશે નહીં, એટલે એની સાથે સગાઈ થઈ. પછી ઓલો છોકરો જ્યારે લગ્ન કરવા માટે ગયો ને ત્યાં એના વેવાઈ કહે છે કે એના સસરા એ કહે છે કે આ તમે સત્સંગ મૂકી દો તો આગળ બીજી વિધિ થાય છે. તો ઓલો જુવાનીઓ કહે છે કે તમને ખબર નહોતી કે હું સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું? એમ હું થોડોક મીયો છું. જો સાંભળી લ્યો, સત્સંગ છે ને એ તો માથા સાટે છે, સત્સંગ તો નહીં મુકાયો. પછી વિચાર કરે છે કે તમે એમ કરો, અત્યારે આ ગળામાં કંઠી પહેરી છે ને કપાળમાં તિલક ચાંદલો કર્યો છે ને એ એટલી વાર તમે કાઢી નાખો, બાકી તમારે ઘરે જે કાંઈ કરવું હોય એ બધું કરજો ને. એમ બોલો કે જે અત્યાર સુધી તો કંઠી અંદર હતી ને, હવે તું બહાર રાખવાનો છે. આ તિલક ચાંદલો થોડોક ઝાંખો પડી ગયો ને, હવે તો નવો જ કરવાનો. ઓલા આમાં પક્ષવાળા વિચાર કરે છે કે આમાં તો બાજી બગડી જાય એવું લાગે છે. હો, એટલે પછી કહે છે કે તમારે જે ધર્મ પાડવો હોય, જે નિયમ પાડવો હોય, જે કરવું હોય એ બધું કરજો, પરંતુ અત્યારે આ બધા માણસોની વચ્ચેમાં તમે એમ કહી દો કે સ્વામિનારાયણ એ મારા બાપ નથી, મારા ધણી નથી, એટલું તમે કહી દો. એટલે બોલો જુવાનીઓ કહે છે કે હા એટલું હું બોલી દઉં. હો, તે કહે છે કે આપણે બધા ચર્ચા કરવા રહ્યા હતા તો કેટલા માણસો બહાર નીકળી ગયા, બધાને બોલાવીને ભેગા કરો, પાછા તમે કહી શકો આને ક્યાં સાંભળ્યું નહોતું, એમ બધાને ભાંભરીને ભેગા કર્યા. તો પછી કે મારા સાસુમાં ક્યાં છે? તો કે આ રહ્યા. એટલે કહે છે કે આ તમારી બાજુમાં બેઠા એ કોણ છે? તો કે મારા ધણી છે. તમે ફક્ત એટલું બોલી દો કે આ મારા ધણી નથી, એમ કે એવું બોલાતું હોય છે. એમ તો ઓલો જુવાનીઓ કહે છે કે 5 ફદિયાનો તારો ધણી મરી જાય એવો, અને તું એમ કહે છે કે એને બોલાતું હોય છે. તો મારા ધણી તો અનંત કોટી બ્રહ્માંડના નાયક અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન છે. એની છોકરીને દે દીધું ઠેવું નથી જોતી, હા હાઈલો. એમ ઓલા પગ પકડી લેતા, બાપા તમારે જે કરવું એ કરજો એમ, પણ પ્લીઝ 4 ફેરા ફરીને એ કે ના, જો આ કંઠી લઈને જ આવ્યો છું, પહેલાં પહેરાવા તમારી છોકરીને કંઠી, અને હું જે જે કહું એ બધાય નિયમ પાડવા પડશે. છે તમારી છોકરીને મંજૂર? જો ઘરે આવ્યો પછી રજસ્વલા ધર્મ ચુસ્તપણે પાડવો પડશે. ડુંગળી લસણ ખવાય છે નહીં, નાયા ધોયા સિવાય કિચનમાં જવાય છે નહીં. પપ્પા તમે જે કોઈ બધું કરશો, પણ ધામધૂમ પૂર્વક લગ્ન કરીને ઘરે આવ્યો, આને સુરવીર કહેવાય. લો તો કલા ભગત તો એકના 2 ન થયા, એટલે વિચાર કરે છે કે શું કરીએ તો કલો પાછો પડે.
એટલે એના બધા ભાઈઓ હશે, સગાવાલા હશે, બધા ભેગા થઈને કહે છે કે આપણે છે ને એની જમીન પચાવી લઈએ, એમ પડાવી લઈએ, પછી શું કરવાનું હતું એમ. અને તમે જોઈજો, આપણને બહારના જેટલા નડતા નથી ને એટલા નજીકના જ નડતા હોય છે. તમે રામાયણ વાંચી છે? રામાયણ એમાં બાલકાંડ આવે છે. હું તમને પ્રશ્ન પૂછું કે બાલકાંડમાં કથા આવે છે શંકર અને પાર્વતીની. તો એમાં કથા એવી આવે છે કે પાર્વતી એના પિતાજીના યજ્ઞમાં ગયા અને એમાં શિવનું સ્થાન ન હોવાને કારણે એમ કહેવાય છે કે પાર્વતીજીએ શરીર હોમી દીધું, સતી થઈ ગયા. તો હું તમને પ્રશ્ન પૂછું કે પાર્વતીને નડ્યું કોણ? અગો એનો બાપ, એને કારણે જ મરી જવું પડ્યું. હવે આવો અયોધ્યા કાંડની અંદર. અયોધ્યા કાંડની અંદર દશરથ રાજાને નડ્યું કોણ? અયોધ્યાની પ્રજા નડી? હગી પોતાની પત્ની કૈકેયીને કારણે દશરથ રાજાનું મૃત્યુ થયું છે, રામાયણ કહે છે. હવે આવો અરણ્ય કાંડની અંદર. અરણ્ય કાંડની અંદર કથા આવે છે સુગ્રીવ અને વાલીની. તો સુગ્રીવને નડ્યું કોણ? કિષ્કંધાની પ્રજા નડી? હગો પોતાનો ભાઈ. ઓલો સુગ્રીવ કહે છે કે ભાઈ તું મારી વાત તો સાંભળ, પણ ઓલો તો દેવા જ માંડ્યો. એ તો હારો કર્યો કે રામ ભગવાનના શરણે ગયો અને એનો મેર પડ્યો, નકર સુગ્રીવની શું દશા હોય તો આપણે સૌ કોઈ જાણીએ છીએ એમ. હવે આવો લંકા કાંડમાં. લંકાની અંદર વિભીષણને નડ્યું કોણ? લંકાની પ્રજા નડી? હગો પોતાનો ભાઈ. ભાઈને કહી રહ્યા છે કે ભાઈ હજી પણ લંકાની પ્રજાને જીવતી જોવાની ઈચ્છા હોય તો પ્લીઝ હજી તારા હાથમાં સમય છે, સીતાજીને તું રામ પ્રભુના શરણે મૂકી દે, પાછા આપી દે. પ્રભુ દયાળુ છે, ચોક્કસ તને અપનાવી લેશે. અને જ્યાં હિતની વાત કરીને ત્યાં તો રાવણે એક પાટું મૂકી અને કહે છે કે અત્યારે લંકામાંથી બહાર નીકળી જા. એ તો સારું કર્યું કે વિભીષણ રામ ભગવાનની પાસે ગયા અને એને મેર પડ્યો, નકર વિભીષણની શું દશા હોય તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. તો આ લોકોએ વિચાર કર્યો કે તો શું કરશું આપણે? તો એ સમયમાં કડીમાં કોર્ટ હતી. તો એના હગાવાલા ત્યાં લાંચ આપી અને કીધું કે કલો ફરિયાદ કરવા માટે આવે ને તો તમારે સાંભળવાની નહીં. બોલો, લાંચ તો એ સમયથી હાલી આવે છે. લુંચા ગ્રાહ્યા ન કસ્યચિત. ત્યાં ઓલા કલાને કહે છે કે કલા કાલથી ખેતરમાં પગ નહીં દેવાનો. કાં? તો કે ખેતર તારું નથી એમ. તારી પાસે પુરાવો શું? એ સમય તો બાપા આવા કંઈ દસ્તાવેજ પાકા એવું કંઈ હતું નહીં. બાપ દાદાથી વાવતા હોય તો એ પ્રમાણે હાયલું આવતું હોય, તમને બધાને ખબર હોય. આ તો હવે બધું પાકા પાયે થયું, જમીનના ભાવ વધ્યા એટલે. તે કલો કહે છે કે અમારા બાપ દાદા વાવતા હતા ને એને મને આપ્યું છે, એમ ન હાલે. તારે ખેતરમાં પગ નહીં દેવાનો એમ. એટલે બિચારા કલા ભગત ત્યાં કોર્ટમાં ગયા. ત્યાં કોર્ટવાળા લાંચ લઈને બેઠા હતા, એ શું સાંભળે? તો કહે છે કે કલા તું સાચો શું? તારું ખેતર તારું છે? તો કે હા. પુરાવો શું? તો કે તમે કહો એ પુરાવો આપું એમ. તો કહે છે કે ચાલો તમારા ખેતરે. અને વાલા ભક્તજનો, એ જ સમયે એક લોખંડનો ગોળો તપાવીને લાલચોળ કર્યો, અગ્નિમાં તપાયો અને લોખંડ છે ને એકદમ લાલચોળ થઈ ગયું. કલાને કહે છે કે કલા તું સાચો હોય ને તો આ લોખંડનો ગોળો ઉપાડી તારી જેટલી જમીન હોય એટલામાં તું ફરીને આવ તો અમે માનીએ ખેતર તારું છે. બોલ, હવે ગમે એવા સાચા હોય તો એ લોખંડનો ગોળો મૂકે. અને આમ જ્યાં લોખંડના ગોળાની સામે જોયું ત્યાં તો લાલ ચોળો. આ કલો ભગત વિચાર કરે છે કે પ્રભુ કઈ રીતે આમાંથી હું ઉગરીશ એમ. કર્યો તપાવી ગોળો લાલ, કહે સાચો હોતો લઈ ચાલ. જોઈ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ ઉતાર સો પાર.
મારે એક તમારો આધાર, વાલાયાસ મે રખે વિચાર. અને એ જ વખતે કલા ભગતે ભગવાનને પ્રાર્થના કરી છે કે પ્રભુ મને એક તમારો જ આધાર છે. અને આમ જ્યાં કલા ભગતે ભગવાનને પ્રાર્થના કરી એમ કહેતા આવ્યા ભગવાન, દીધા દાસને દર્શન દાન. આવી બોલ્યા એમ અવિનાશ, કહે રહે નિર્ભય તું દાસ. એ જ વખતે અંતરિક્ષમાં સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા. કલાને કહે છે કે કલા શા માટે બીવેશ? તું સાચો છું, ઉપાય લોખંડનો ગોળો અને બધાને પ્રતીતિ કરાવ કે હું સાચો છું એમ. ભગવાને આ રીતે અંતરિક્ષમાં દર્શન આપી અને કીધું, બીકતજી ગોળો લે બે હાથ, નહીં દાજ કહે એમ નાથ. પછી કલે ગોળો કર ઝાલી, લીધી પૃથ્વી પોતાની ચાલી. હવે તો કલાને વિશ્વાસ આવી ગયો. સ્વામિનારાયણ ભગવાને દર્શન આપીને કીધું એટલે એમ કહેવાય છે કે તરત સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવી અને તરત ઓલો લાલચોળ લોખંડનો ઘોડો હતો ને કલા ભગતે ઉપાડી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરતાં કરતાં પોતાનો જે ખેતરનો શેઢો હતો ને ત્યાં ભગત મીડા ચાલો. આજુબાજુમાં ખેતરવાળા હતા એ વિચાર કરવા માંડ્યા કે જો આપણા ખેતરમાં હાલ્યા તો બાપા આપણું ખેતર ગયું. પણ આવી બીજાની પચાવી પાડવાની વૃત્તિ હોય ને, ફોરા ટોપરા જેવી જેની દાનદ હોય ને એની પહેલાં ભગવાન રક્ષા કરે જ નહીં. અને વાલા ભક્તજનો એનો ખેતરનો શેઢો ત્યાંથી આમ ગોળ ફરતા ફરતા કલા ભગત પાછા આવ્યા. આખું ગામ જોઈ રહ્યું હો, આખું ગામ જોવા માટે ઉમટ્યું હતું. તેના હગાવાલા હતા ને એ વિચાર કરે છે કે માનો કે ન માનો પરંતુ ઘોડો બરાબર તેપો નહીં હોય એમ. કાળી ચૌદશના દિવસે જન્મ થયો હોય ને તો ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે નીચે ઘાસ હતું, કલા ભગત નીચે લોખંડનો ગોળો ફેંક્યો તો ઘાસ માંડ્યું હળગવા. હવે બધાને ખ્યાલ આવ્યો કે ના, ઘોડો તો બરાબર તપેલો હતો, પરંતુ વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાને કલા ભગતનો વાળ વાંકો ન થવા દીધો. સ્વામિનારાયણ ભગવાને ભગતની રક્ષા કરી. જેના શ્રી હરિ છે રખે વાડ, વાંકો કરી શકે કોણ વાડ. સાચો કલો સાચો સત્સંગ, એમ સૌને મનાણું છે અંગ. જેના વેરીએ વખાણ કીધ, તેની વાત મેં કરી પ્રસિદ્ધ. ગામો ગામમાં વાત ફેલાણી, કલા ભગતની કીર્તિ ગવાણી. એ પછી તો વાયુ વેગે આજુબાજુમાં જેટલા ગામ હતા બધે ગામમાં પ્રસરી ગઈ વાતો કે આ રીતે કલા ભગતનું સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી. આવા છે કલા ભગત સ્વામિનારાયણ ભગવાનના. તો વાલા ભક્તજનો, જે ભગવાનનો થાય છે, જેને ભગવાનનો દ્રઢ આશ્રય હોય છે, એક જ ભગવાનનો આધાર હોય છે, એવા ભગતની ભગવાન કાયમને માટે રક્ષા કરતા હોય છે. એટલા માટે રામાનુજાચાર્યજીએ ભગવાનની શરણાગતિના 6 લક્ષણો બતાવ્યા. આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. આ ભગવાન મારી રક્ષા કરશે જ, આવો જેને દ્રઢ વિશ્વાસ હોય. કેવો વિશ્વાસ હોય? જો બહેનો છે ને, ઓલું એક તપેલીમાં દૂધ હોય, પછી એની અંદર 2 ટીપા નાખી અને પછી
આમાં હલાવી માથે ઢાંકીને સૂઈ જાય. કદાચ સવારે બરાબર જામ્યું ન હોય તો બહેનો વિચાર કરે કે અત્યારે ઠંડી બહુ છે ને, પણ એ જામી જાય છે એમ. અને બહેનો એ દૂધમાં વિશ્વાસ મૂકે તો એ સવારે દૂધમાંથી દહીં થઈ જાય. પરંતુ વિશ્વાસ ન મૂકે, કલાક થાય ને છીબું પાછું ખોલીને અંદર હાથ નાખીને ટકટકાવે, હજી જામ્યું નથી, પાછું ઢાંકીને પાછું કલાક થાય ને ડકડકાવે. એ દહીં નો થાય ડોડો થઈ જાય. પાડાને પાવ ને તો પાડું મરી જાય. તમે વિચાર કરો કે એક દૂધ ઉપર બહેનો વિશ્વાસ મૂકી શકે છે. આપણે પ્લેનમાં બેઠા હોય તો પાયલોટ ઉપર આપણે વિશ્વાસ મૂકીએ છીએ. ઓલા વાળંદની પાસે હજામત કરવા માટે જઈએ તો એના ઉપર વિશ્વાસ મૂકીએ. કોઈ દિવસ એમ થાય હસ્ત્રાથી ગળું જ નહીં કાપ નાખે ને એમ. તો ભાઈ તમે ભગવાન ઉપર કેમ વિશ્વાસ નથી મૂકી શકતા એમ? ભગવાન ઉપર વિશ્વાસ તો મૂકી દો. જીવનની નૈયા છે, ભગવાનને સોંપી દો. કોઈ દિવસ જીવનની નૈયા ભગવાન ડૂબવા નહીં દે. બોલો, એક ઓલો નાવિક હતો તે એની અંદર માણસો ભરેલા. તે બરોબર એમાં જોરદાર પવન ફૂંકાવા માંડ્યો ને ઓલું નૌકા હે હાલક ડોલક થવા માંડ્યો. હમણાં બુડશે એવી રીતે થવા માંડ્યો. બધા માણસો ગભરાઈ ગયા અને જેના જે ઈષ્ટદેવ હશે એને સંભાળવા માંડ્યા. પરંતુ એમાં નાવિકની એક દીકરી હતી, નાની એવી દીકરી, યુવાન. તો એ તો નાચે કૂદે. બોલો, આમ જરાય એને બીક નહીં એમ. એટલે ઓલા માણસોએ પૂછ્યું કે બેટા તને બીક નથી લાગતી? હમણાં આ બુડી જાય છે એમ. ત્યારે નાવિકની દીકરી ઓલા માણસોને કહે છે કે મારો બાપ નાવ ચલાવી રહ્યો છે ને, મારો બાપ મને બુડવા નહીં દે. બોલો, એક છોકરીને એના બાપ ઉપર આટલો વિશ્વાસ છે તો અનંત કોટી બ્રહ્માના નાયક સ્વામિનારાયણ ભગવાન, એના ઉપર તમે વિશ્વાસ નથી મૂકી શકતા? રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. આ ભગવાન મારી રક્ષા કરશે જ, આવો જેને દ્રઢ વિશ્વાસ હોય. આ શરણાગતિનું લક્ષણ છે. રામાનુજાચાર્યજીએ શરણાગતિના 6 લક્ષણો બતાવ્યા. આનુકૂલ્ય છે સંકલ્પ, પ્રાતિકૂલ્ય છે વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ, ગોપ્તૃત્ર વર્ણમ તથા કાર્પણ્ય આત્મનિક્ષેપ. આ 6 લક્ષણો છે. એમાં ત્રીજું લક્ષણ છે રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. આ ભગવાન મારી રક્ષા કરશે જ. આવો કલા ભગતને દ્રઢ વિશ્વાસ હતો તો સ્વામિનારાયણ ભગવાને એની રક્ષા કરી. તો વાલા ભક્તજનો, આ રીતે કુંડાલ ગામના કલા ભગત, ત્યાં કણબી ભક્ત કલો પૂંજો ભાઈ, ભક્ત ચિંતામણી પ્રકરણ 119. એમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે કણબી ભક્ત કલો પૂંજાભાઈ, ભક્ત કેવળ ને રૂપાબાઈ, એ આદિ ભક્ત જન દયાળ, ભજે હરી રહે ગામ કુંડાળ. નિષ્કુળાનંદ સ્વામી એ સમયમાં કુંડાળ ગામનું જ્યારે નામ આવ્યું ત્યારે આટલાના નામ લખ્યા છે સ્વામી. એ સમયે એટલા સત્સંગીના ઘર હશે એવું. તો વાલા ભક્તજનો, આ રીતે કુંડાળ ગામની અંદર કલા ભગતની રક્ષા કરી. એ આપણે સરસ મજાનું ચરિત્ર શ્રવણ કર્યું. હવે ભગવાને બીજા જે ઉત્તર ગુજરાતની અંદર ગામોમાં લીલા ચરિત્રો કરેલા છે એ બધા ચરિત્રો આપણે આગળ શ્રવણ કરીશું. ભલા ભક્તજનો, બધા હરિભક્તોને જણાવવાનું કે કેલિફોર્નિયા LA ત્યાં મંદિર થયું, પ્રતિષ્ઠા થઈ. એને 25 વર્ષ પૂરા થાય છે. તો 23 થી 30 તારીખ એટલે 7 દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો છે. કાલે રવિવારથી પોથીયાત્રા અને કથાનો પ્રારંભ થશે. તો વાલા ભક્તજનો, કોઈ પણ હરિભગતને કદાચ સમગ્ર ધર્મકુળ ત્યાં પધારવાનું છે. અમેરિકાના જેટલા મંદિર છે એ બધાય મંદિરોથી સંતો પણ પધારવાના છે. દેશમાંથી પણ નાના પીપી સ્વામી, રામસ્વામી અને નિત્યપ્રકાશ સ્વામી પણ પધાર્યા છે. મહારાજશ્રીના હજુરી પણ 4 પાર્ષદો પધારવાના છે. પૂજ્ય મંજુલાબા, ભારતીબા પણ પધારવાના છે. ગાદીવાળા પણ પધારવાના છે. તો વાલા ભક્તજનો,
કાલ પણ હું સવારે 9 વાગ્યાનું પ્લેન છે, એટલે હું કાલે નીકળું છું. આવતા રવિવારે પાછા મળીશું. તો વાલા ભક્તજનો, જે ભક્તજનોને આવવાની ઈચ્છા હોય તો ચોક્કસ દર્શન કરવા માટે પધારજો. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન જય. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામીશ્રી તથા હરિના લાડીલા સૌ હરિભક્તો, ભાઈઓ બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. દર શનિવારે આપણે ઉત્તર ગુજરાતની શ્રીજી મહારાજની કરેલી દિવ્ય લીલાઓ અંગે આપણે સ્વામી એમની મધુર ભાષામાં સરસ રસપાન કરાવે છે. એ મુજબ આજે પણ ઉત્તર ગુજરાતનું કડી ગામ, કડી સોનાની દડી. કડી એ શહેર પણ છે ને કડી તાલુકો છે, એટલે ડાંગરવા અને કરજણ બે કડી તાલુકામાં જાય. અને આજે જે ગામની વાત કરી કુંડાળ, એ પણ નજીક જ છે, 1 જ માઇલ દૂર છે. કદાચ અત્યારે તો 1 થઈ ગયું છે. હું પોતે કડીમાં 7 વર્ષ ભણ્યો, પણ જે આ લીલા ચરિત્રો કુંડાળના કડીના એ કદી મેં સાંભળેલા નહીં વિદ્યાર્થી અવસ્થામાં, પણ કડીનું મંદિર જોયેલું. એટલે આપણો મહિમા હોય તો આ બધું શક્ય બને. બહુ સરસ કળા ભગતની પણ વાત કરી સ્વામીશ્રીએ, તો સ્વામીને એક વખત તાળીઓથી વધાવીએ. કડી કોઈએ જોયું હોય તો જે રાજાની વાત કરીએ, મલાવરાવ રાજા, અને હાલ પણ એનો ખંડિત રાજમહેલ ત્યાં ઊભો જ છે. અને ત્યાંના મેલડીમાં, અંદર મેલડી માતાનું મોટું મંદિર છે. આ તો કોઈએ કડી જાઓ જુઓ તો હજુ પણ ખંડિત મહેલ ત્યાં છે જ. અને અત્યાર સુધી એમાં કોર્ટો ચાલતી હતી, પણ હવે કોર્ટના કંઈ નવા મકાન બનાવ્યા છે, એટલે ત્યાં સીધા અત્યારે એક હાઈસ્કૂલ ચાલે છે, એમાં ઝવેરી હાઈસ્કૂલ. હું સર્વ વિદ્યાલયમાં ભણ્યો અને ત્યાં એક ઝવેરી હાઈસ્કૂલ હતી. આ તો જે લોકો જાય એને જરૂર પડે તો જોજો. આજીવન સભાના યજમાન પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ જામડાવાળા, જો સભામાં કોઈ એમનો સંબંધી કે ઘરનું હોય તો આવો. આપણે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની તંદુરસ્તી જળવાઈ રહે. આજની સભા પરમ ભક્ત ત્રિજેન્દ્રભાઈ બાબુલાલ પટેલ ડીંગુચા. હવે એમના બંને બાળકો ત્રિષા અને તીર્થની બર્થડે છે, અને એમના દાદા બાબુ દાદા પણ તાળીઓથી વધાવો સ્વામિનારાયણ ભગવાનની જય. એ રીતે એમના દાદા એટલે બાબુ દાદા પણ ઇન્ડિયા જવાના છે સમયમાં સેવા કરવા માટે. જો બાબુ દાદા હોય તો આવો સભામાં. બહુ જ સેવાભાવી. આપણે પણ અહીંયા પણ કિચનમાં કંઈ કામ હોય તો એટલી સ્ફૂર્તિથી દાદા કામ કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અને આપણા બધા વતીથી, અમારા બધા વતીથી દર્શન કરજો સમયામાં. એ રીતે ઠાકોરજીના થાળ પરમ ભક્ત મનીષાબેન ધવલભાઈ પટેલ દેવુસના, એની પણ નોંધ લઈએ છીએ. હનુમાનજીના થાળ પરમ ભક્ત મહેશભાઈ મંગળદાસ પટેલ પલ્યળ, એની પણ આપણે નોંધ લઈએ છીએ. હમણાં જ આપણે ડાંગરવા ગામની લીલા ચરિત્રો સાંભળ્યા, અને એમાં જતનબાનું નામ સાંભળ્યું તો એમના જ ફેમિલી મેમ્બર વારસામાં મણિદાદા હમણાં જ ઇન્ડિયા જઈને આવ્યા, તો હું મણિદાદાને પણ આહુત કરું કે આવો પ્રસાદીનો હાર ગણવા માટે. એમના જ ફેમિલીના, એટલે એક ગૌરવની વાત કહેવાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ રીતે બીજા હરિભક્ત, એટલે આમ તો ડાંગરવાના જમાઈ થાય પરેશભાઈ. આવો પરેશભાઈ, એ પણ ત્યાં દર્શને જઈ આવ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે તહેવારોમાં નવેમ્બર 24 સોમવારે આપણે રચનામન જયંતિ છે, પણ
પણ 24મી દિવસે આપણે વાંચન નહીં કરીએ. આવતા શનિવારે 11/29/25ના રોજ આપણે શનિવારે વચનામૃતનું વાંચન કરીશું, જેને દરેક હરિભક્તોએ નોંધ લેવી. ચાલુ દિવસે બધા કદાચ હાજરી ના આપી શકે અને લાભ ના મળે, એ હિસાબે આપણે શનિવારે પ્રોગ્રામ રાખેલો છે. નવેમ્બર 29 એટલે આવતા શનિવારે હરિજયંતિ, એની પણ દરેક હરિભક્તોએ નોંધ લેવી. બીજું હમણાં જ સ્વામીએ કીધું એમ ISSના LA કેલિફોર્નિયા મંદિરનો 25મો પાટોત્સવ છે. હાલ આપણા મંદિરના પ્રતિનિધિ તરીકે પાર્ષદ મહેન્દ્ર ભગત ત્યાં જ છે અને સ્વામી પણ આવતીકાલે ત્યાં જવાના છે. એની દરેક હરિભક્તો નોંધ લેવી. જે હરિભક્તોને જવું હોય અથવા ઓનલાઈન જવું હોય તો એ પણ એનો લાભ લઈ શકે છે. હવે ધૂન પછી ઠાકોરજીની આરતી, પછી હનુમાનદાદાની આરતી અને આપણે પ્રસાદ લઈને છૂટા પડીશું. યજમાનોને વિનંતી કે તેઓ આરતી માટે આગળ આવીને પહેલી લાઈનમાં બેસવા વિનંતી. જય સ્વામિનારાયણ.